ઉત્તરકાશી ધારાલી દુર્ઘટનામાં ગુજરાતીઓએ જોઈ તબાહીનો મંજર. પોતાની આંખ સામે ભૂસ્ખલનનો નજારો જોયો. દુર્ઘટનાને પગલે ફસાયા ગુજરાતી પ્રવાસીઓ. દુર્ઘટનાના ચોથા દિવસે સતત બચાવ કાર્ય ચાલુ છે. ગંગોત્રીમાં મોટી સંખ્યામાં ગુજરાતી મુસાફરો પણ ફસાયા હતા, જેમાંથી ગુજરાતના ઘણા મુસાફરોને બચાવી લેવામાં આવ્યા. ગુજરાતના મુસાફરો સાથે ખાસ વાતચીત કરવામાં આવી. મારી આંખથી જ જોયું કે કેવી રીતની શું ઘટના ઘટતી હતી. મેં જોયું પછી અમે એવું વિચાર્યું કે હવે અહીંયા આગળ જવાનો કોઈ રસ્તો નથી, એટલે આપણે બધા પેસેન્જરને સેફ ગંગોત્રી પહોંચાડી દઈએ. તો ગંગોત્રીની અંદર અમે ગયા એટલે ત્યાંના પોલીસ પ્રશાસન અને મંદિર તરફથી અમને ફૂલ સારો સપોર્ટ મળ્યો. મંદિરવાળાએ કીધું, આવીને કહી ગયા કે તમારે લોકોએ હોટલની અંદર રોકાવાનું છે, કોઈ પ્રકારનું ભાડું દેવાનું નથી, જમવાનું તમારા માટે બધી વ્યવસ્થા છે. ગવર્મેન્ટ તરફથી એ લોકોને એરલિફ્ટ કરાવ્યું. એરલિફ્ટમાં ઓલરેડી અમારે 50-52 જણા આવી ગયા છે અત્યાર સુધી. યુટિલિટી વેન હતી જે અત્યારે ઝાલા ગામમાં ફસાણા છે. એમાં લગભગ 9 થી 10 જણા અમારા કિચન સ્ટાફ છે, જેમાં રસોઈયા ને એ બધા છે. તો એ રોડના કનેક્ટિવિટી ન હોવાના કારણે એ લોકો નીકળી નથી શકતા અને ફોનના કનેક્ટિવિટી નથી એટલે વાત નથી થતી, પણ એ લોકો સેફ છે. દેવગઢ બારિયાના નાનીજરી અને કાલિયાકોટા ગામના લોકોએ પ્રાંત અધિકારીને આપ્યું આવેદન. નાનીજરી અને કાલિયાકોટા રામા રોડ પરથી ભરેલા વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવે. રામા રોડ, કાલિયાકોટા અને નાનાજરી ગામમાં ઓવરલોડ ટ્રકોનું અતિ વ્યસ્ત અવરજવર હોવાની વાત કરી. રાત્રે ઘેરા અંધારામાં ચાલતા ટ્રકોથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ટ્રક ચાલકો અને રેતી માફિયા તરફથી ધમકીઓ અને ખોટા કેસમાં ફરિયાદીને ફસાવવાની વાત કરવામાં આવી છે. ગામ લોકો દ્વારા અનેકવાર ફરિયાદ છતાં તંત્ર નિષ્ક્રિય છે. દાહોદ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની કામગીરી સામે ઉઠ્યા છે સવાલ. શું દાહોદ ખાણ ખનીજ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે? જોડવા ગામમાં આવેલ ગાર્ડન મિલના 100થી વધુ વર્કરો હડતાલ પર ઉતર્યા. મિલની અંદર જ વર્કરો પગાર મુદ્દે હડતાલ કરી. વર્કરનો આક્ષેપ છે કે સમય મર્યાદા કરતાં વધુ કામ કરાવવામાં આવે છે અને પગારમાં ધાંધિયાથી વર્કરો પરેશાન છે. મિલના ગેટ પર બેસીને વર્કરોએ હાય હાયના નારા લગાવ્યા. વર્કરોની આ હડતાલને પગલે પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી મિલ પર નજર રાખી રહી છે. વિદ્યુત કામદાર સંઘે યુવરાજસિંહનો ઉગ્ર વિરોધ કર્યો છે. તાજેતરમાં યુવરાજસિંહે જેટકો કંપનીમાં ભરતી પ્રક્રિયાને લઈને આક્ષેપ કર્યા હતા. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિને લઈને આરોપ કર્યા હતા. ત્યારે આ આક્ષેપો સામે વિદ્યુત કામદાર સંઘના પ્રતિનિધિ મંડળે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ કર્યો. આક્ષેપો માત્ર સંગઠનની છબી ખરાબ કરવા અને બ્લેકમેલિંગનો પ્રયાસ કરવા માટે કરવામાં આવી રહ્યા હોવાની રજૂઆત કરી. સંઘના પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે થવાની પૂરી ખાતરી રાખે છે અને આક્ષેપોમાં કોઈ વાસ્તવિકતા નથી. 5-5 લાખ રૂપિયાની આમાં ગોબાચારી થઈ છે એવા એમના દ્વારા પાયા વિહોણા તથ્ય પુરાવા વગરના કોઈપણ જાતના પુરાવા વગર એમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે. અમારું યુનિયન આખા ગુજરાતમાં ઉર્જા વિભાગમાં 50,000 કર્મચારીમાંથી 35,000 કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતું સૌથી મોટું એક જ કંપનીનું ટ્રેડ યુનિયન છે. આ યુનિયન પર આ રીતે આક્ષેપ કરાવ્યા અને લાંછન લગાડ્યું છે. અમેરિકાએ ભારત પર લગાવેલા ટેરિફની અસરથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમના મતે ટેરિફ વોર તેમજ અમેરિકાની ફેડ બેંક દ્વારા વ્યાજદર ઘટાડવાની શક્યતાને લઈને સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. હાલ માર્કેટમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,04,000 ચાલી રહ્યો છે. ત્યારે તહેવારોમાં લોકોને સોનું ખરીદવું મોંઘું પડી શકે છે. જે અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ વધારવાની જે જાહેરાત કરવામાં આવી છે ત્યારથી આપણે જોઈએ તો સોનામાં ખાસો એવો ઉછાળો આવ્યો છે અને આજરોજ સોનાના ભાવ 24 કેરેટના ભાવ 1,46,60 આસપાસ નવો હાઈ ઓલ ટાઈમ હાઈ બનાવી ચૂકેલ છે. આ ટેરિફની અસર અને આવતા દિવસોમાં આવતા મહિનાઓમાં જે ફેડરલ દ્વારા વ્યાજદર ઘટાડવાની જે શક્યતા જોવાઈ રહી છે તેમની આ અસર સીધી સોના ઉપર જોવા મળી રહી છે. ખંભાત પાલિકાની સામાન્ય સભામાં ઝપાઝપી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ગત રોજ યોજાયેલી સામાન્ય સભામાં શાસક અને વિરોધ પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. પાલિકામાંથી ભાજપ અને અપક્ષના 8 કાઉન્સિલરોના રાજીનામામાં વિવાદમાં હાઈકોર્ટે સ્ટે આપ્યો. જે મુદ્દે પાલિકાના ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જે મામલે ચીફ ઓફિસરે વિરોધ પક્ષના 4 સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે ઝપાઝપી થઈ છે, મારામારી થઈ છે તે પ્રમાણેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ચીફ ઓફિસરે વિપક્ષના સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કારણ કે તેઓના કારણે ધીંગાણું થયું હોવાનું કહેવું છે. ખંભાતના પ્રાણ પ્રશ્નો માટે અમારે છેલ્લા શ્વાસ સુધી લડવું પડશે, તો અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું. અમે આવા ગતકડાથી જરાય અમને ડર લાગતો નથી. સીઓ સાહેબ ફક્ત ને ફક્ત ખંભાત નગરપાલિકામાં વિપક્ષ સામે ફરિયાદ કરવા જ આવે છે. એ ક્યારેય પણ ખંભાતમાં દેખાતા નથી. પ્રજાના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં એમને જરાય રસ નથી. નગરપાલિકાના જે સભ્યો છે નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, ચંદુભાઈ કડિયા, ઇફ્તેખાર યમની અને હંસાબેન રાણા, આ 4 જણાએ એમને ત્યાં
હોલમાંથી બહાર જવા નહીં દીધા અને એમની સાથે ઝપાઝપી કરી અને જે હંસાબેન રાણા છે એમણે એમના શર્ટનું બટન પણ તોડી નાખેલું અને આ રીતે એક અશોભનીય કૃત્ય કરી અને એમને સરકારી કાયદેસરની ફરજ સતલાસણા તાલુકાના વજાપુર સમરાપુર ગામ પાસેનો મામલો. પહાડ ઉપરથી આવ્યા ટ્રક નીચે ખીણમાં ખાબકી છે. અનેક લોકો ત્યાં આગળ મદદમાં હતા. કલાકો વીતી ગયા છે છતાં ટ્રક અને ટ્રક ચાલકનો પતો નથી લાગ્યો. ફાયરની ટીમે પણ રેસ્ક્યુમાં નિષ્ફળ જતા એનડીઆરએફની ટીમ બોલાવાઈ હતી. ખનીજ ખોદકામના કારણે પડેલા ઊંડા ખાડાના પાણીમાં ટ્રક ગરકાવ છે. ખીણનું પાણી ઊંડું હોવાથી રેસ્ક્યુ મુશ્કેલ બન્યું છે. એનડીઆરએફની ટીમો રેસ્ક્યુનો પ્રયાસ ચાલુ રાખી રહી છે. ગઢના માણાવદરમાં વ્યાજખોરો બેફામ છે. વ્યક્તિનું અપહરણ કરી મરાયો છે ઢોરમાર. પોરબંદરના ગરેજ ગામના શખ્સનું નાનડિયા ગામથી અપહરણ થયું છે. વ્યાજના પૈસા ચૂકવી દીધા હોવા છતાં કરતા હતા પઠાણી ઉઘરાણી. વધુ પૈસા આપવાની ના પાડતા કર્યું અપહરણ. મારી કુલ 1.5 લાખ રૂપિયા પડાવી લેવાયા. ઘટનાના સીસીટીવી આવ્યા છે સામે. સીસીટીવીમાં શખ્સને મારતા દેખાયા છે વ્યાજખોરો. 5 શખ્સો સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. અને મારે પૈસાની લેતી જૂની બાબતના 3 વર્ષ પહેલાં વ્યાજના પૈસાની લેતી દેતીના મામલે આ વિનુવારે મારે 2-3 વખત ચર્ચા થયેલી. તો મેં પૈસા ચૂકવી દીધેલા હોવા છતાં વ્યાજને પૈસાની ઉઘરાણી વારવાર કરવા છતાંય કે તારે 3 વર્ષથી તને અમે ગોતીએ છીએ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો મેં કીધેલ કે ભાઈ મારી પાસે પૈસા નથી. તો કે તારે વ્યાજ છે કે પૈસા દેવા પડશે. એવી રીતે મને પહેલાં 2 વ્હીલમાં અપહરણ કર્યું મારું. યુવકોને બંધક બનાવી ગુજારાયો અત્યાચાર. માછીમારી કરવા આવેલા યુવકોને બંધક બનાવ્યા. વિડીયો વાયરલ થતા પોલીસે યુવકોને મુક્ત કરાવ્યા. માછીમારીના બહાને યુવકોને બોલાવ્યા હતા. રૂમમાં પૂરી બહારથી બંધ કરી ગોંધી રખાયા હતા. અગમ્ય કારણથી યુવકોને ગોંધી રખાયા હોવાની જાણકારી મળી રહી છે. વિડીયો વાયરલ થતા પોલીસે યુવકોને મુક્ત કરાવ્યા. જે હાલમાં સારા સમાચાર મળી રહ્યા છે. માછીમારીના બહાને યુવકોને બોલાવ્યા હોવાની જાણકારી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસે મેળવીશું. ભરત, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં શું અપડેટ છે ઘટના પર? વલસાડના દરિયા કિનારે આવેલા ડુંગરી ગામની અંદર એક રૂમની અંદર 4 યુવકોને બંધક બનાવ્યા હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો. યુવકોએ પોતાને અહીંયા આગળ બંધક બનાવી અને બળજબરીપૂર્વક અત્યાચાર ગુજારવામાં આવતો હોવાના પણ આક્ષેપો કર્યા હતા. આ અંગે સેલવાસના એક સામાજિક કાર્યકરને આ વિડીયો ધ્યાને આવતા જ તેને સેલવાસ પોલીસને જાણ કરી હતી. આથી સેલવાસ પોલીસે વલસાડની ડુંગરી પોલીસના સહયોગથી ડુંગરી ગામમાંથી આ જગ્યા પર જઈ અને 4 યુવકોને મુક્ત કરાવ્યા છે અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જોકે હજુ સુધી છે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી, પરંતુ જે યુવકોના આક્ષેપ થઈ રહ્યા છે એ મુજબ યુવકો દ્વારા આક્ષેપ થઈ રહ્યા એ મુજબ તેઓને અહીંયા આગળ માછીમારી કરવાના બહાને લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને આ રૂમમાં પૂરી દેવામાં આવ્યા હોવાનું અને એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાના આક્ષેપો છે. જોકે સત્ય જાણવા માટે પોલીસે હવે આ મામલે યુવકોની પણ છે પૂછપરછ હાથ ધરી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં યુવકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. રમવા બેસે પત્તા બાંટવાનું શરૂ થાય ત્યારે જ ખબર પડી જાય કે કોણ જીતશે. ભલભલાને ગોથા ખવડાવે એવી તરકીબ માર્કેટમાં આવી છે. જુગાર રમાડીને કમાણી કરવાની આ ખતરનાક ટેકનોલોજીનો રાજકોટમાં પર્દાફાશ થયો છે. હાલ 7મ 8મ પર સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જુગારનો ખેલ ચાલતો હોય છે. ત્યારે ભેજાબાજો દ્વારા માર્કેટમાં તદ્દન નવું જ નજરાણું રજૂ કરાયું છે. પત્તાની રમતના આ ખેલ માટે પત્તાના બોક્સની સાથે એક મોબાઈલ ફોન હોય છે. ઉપરાંત ખાસ કોન્ટેક્ટ લેન્સ, ખાસ કેમિકલ તથા બ્લૂટૂથ ડિવાઇસ હોય છે, જેને કાનમાં લગાવવાથી બાજી કોણ જીતશે તેની આગાહી સંભળાઈ શકે છે. સાથે જ એક રિમોટ હોય છે. જેટલા ખેલાડીઓ રમતા હોય એટલા નંબરનું બટન દબાવીને ગેમ શરૂ કરવામાં આવે છે અને પછી ભવિષ્યવાણી શરૂ થઈ જાય છે. રાજકોટ શહેરના નામાંકિત હોટલમાં પીસીવીએ દરોડા પાડીને રૂમ નંબર 324માંથી જુગારધામ પકડી પાડ્યું છે. વિકાસ અગ્રવાલ, રાજેશ ડાંગર, અશ્વિન સોનારા, રવિ રાજાણી તેમજ અજય મીઠિયા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે પોલીસે સમગ્ર હકીકત જાણી ત્યારે ચક્કર ખાઈ ગઈ, કારણ કે છેતરપિંડી માટે બનાવાયેલી આ કીટમાં જુગાર રમાડનારને પહેલેથી જ પોતે જીતશે કે હારશે એ ખબર પડી જાય છે. નવાઈની વાત એ છે કે સોશિયલ મીડિયા પર છેલ્લા 5-1 વર્ષથી આ પ્રકારના ડિવાઇસના પ્રચારનો વિડીયો અપલોડ થયેલો છે. પોલીસે 4260 નંગ અલગ અલગ કંપનીના ગંજીપત્તાના પાના તેમજ 75 નંગ આંખમાં પહેરવાના કોન્ટેક્ટ લેન્સ અને 4 જેટલા સેન્સરયુક્ત એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કબજે કર્યા છે.
સૌરાષ્ટ્રની અંદર શ્રાવણીઓ જુગાર રમવાનું ચલણ છે, ત્યારે સાતમ આઠમના તહેવારને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે, ત્યારે તમે પણ જો જુગાર રમતા હોય તો ચેતી જજો, કારણ કે તમારી સાથે જુગાર રમનારો વ્યક્તિ છે તે ચીટિંગ પણ કરતો હોઈ શકે છે। ત્યારે કઈ રીતે ચીટિંગ કરવામાં આવે છે તેનો ખાસ કરીને ડેમો છે તે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા બતાવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને ચીટિંગ કરવા માટે આ પ્રકારના જે કેમિકલ યુક્ત જે પત્તા હોય છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, સાથોસાથ આ પ્રકારના જે લેન્સ છે તેનો પણ છે તે ઉપયોગ કરવામાં આવતો હોય છે। આપને હું દ્રશ્યો પણ બતાવી રહ્યો છું કે આ પ્રકારના લેન્સ પહેરવાથી જો કોઈ વ્યક્તિ આ પ્રકારના લેન્સ પહેરે છે તો સામેવાળાના કયા પત્તા છે તે પણ તે પોતે જોઈ શકે છે। સાથોસાથ બીજો પણ ઉપયોગ છે તે આ મોબાઈલ ફોનનો થઈ શકે છે। આ મોબાઈલ ફોન છે તે આ કિટ સાથે જ આપવામાં આવતો હોય છે ને આ મોબાઈલ ફોનની અંદર ઇનબિલ્ટ એક સોફ્ટવેર છે તે પણ એડ કરવામાં આવતો હોય છે અને આ સોફ્ટવેર એડ થઈ ગયા બાદ આ પત્તા જ્યારે મૂકવામાં આવતા હોય છે ત્યારે તેની બાજુમાં મોબાઈલ જો મૂકી દેવામાં આવે તો તમામ જે પત્તા છે તે સ્કેન થઈ જતા હોય છે અને મોબાઈલની અંદર તે ફીડ થઈ જતા હોય છે। ત્યારબાદ કેટલા વ્યક્તિઓ જુગાર રમી રહ્યા છે તેની અંદર પણ ચોક્કસ આંકડો છે, 13 સુધીના મેક્સિમમ વ્યક્તિઓ છે તે રમી શકતા હોય છે, જેથી કરીને જ્યારે 6 વ્યક્તિઓ રમતા હોય ત્યારે 6 નંબરનું બટન દબાવવાથી તમામ વ્યક્તિઓની પાસે કયા કયા પત્તા આવેલા છે તે પણ જાણી શકાય છે। સાથોસાથ આ પ્રકારનું જે મક્ખી બ્લૂટૂથ કહી શકાય, જે તે વ્યક્તિએ પોતાના કાનના ભાગે આ રીતે પહેરવાનું હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કાનના ભાગે આ પ્રકારે મક્ખી બ્લૂટૂથ છે તે પહેરે છે ત્યારે કાનની અંદર જ એક સેન્સર છે તે જણાવી દેતું હોય છે કે તમારું ક્યારે ભારે પત્તું છે, ક્યારે તમારે ચાલ ચાલવાની છે, ક્યારે ચાલ નથી ચાલવાની, ક્યારે શ્યોર શોટ છે, આ તમામ પ્રકારની માહિતી છે તે મળી જતી હોય છે। આ પ્રકારે ચીટિંગ છે તે ખાસ કરીને જુગારની અંદર પણ થતું હોય છે અને આ પ્રકારની બાતમી છે તે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વાવડી વિસ્તારની અંદર દરોડો પાડીને આપ જોઈ શકો છો કે આ પ્રકારે લાખો રૂપિયાનો મુદ્દામાલ છે તે પણ કબજે કરવામાં આવ્યું છે। સાથોસાથ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે મોબાઈલ ફોન ખાસ કરીને કબજે કરવામાં આવ્યું છે તેને પરીક્ષણ અર્થે FSLની અંદર પણ મોકલવામાં આવશે। ખેડૂતોના હિતમાં હાઈકોર્ટનો ચુકાદો 2017-18માં થયેલા પાક નુકસાનના વળતર મુદ્દે ચુકાદો 15,000 ખેડૂતોને મળશે પાક વીમાની રકમ। 6 વર્ષની કાયદેકીય લડાઈ બાદ ખેડૂતોને રાહત મળી છે। SBI ઇન્સ્યોરન્સ કંપનીને હાઈકોર્ટનો આદેશ છે, ખેડૂતોને વળતર ચૂકવવા કર્યો છે હુકમ। 8% વ્યાજ સાથે 7 કરોડથી વધુ રકમ ચૂકવવી પડશે। ઇન્સ્યોરન્સ કંપનીના વાંધા હાઈકોર્ટે ના સ્વીકાર કર્યા। કંપની સરકાર જોડે કાયદાકીય લડત લડી શકે છે, ખેડૂતોનો તો વળતર ચૂકવવું જ પડશે તેવું હાઈકોર્ટે કહ્યું છે। સુનાવણી દરમિયાન નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે તારીખ 11 જુલાઈ 2023ના રોજ જે રિપોર્ટ સબમિટ થયો અને જેમાં 15,047 જેટલા ખેડૂતોને નાણાં ચૂકવવાની વાત કરવામાં આવેલ છે, એ ખેડૂતોને એ ચૂકવણીના બાકી નીકળતા પૈસા અને બેંકના 8% વ્યાજ દર સહિત એ ચૂકવણી કરવા માટે જણાવવામાં આવેલ છે।